નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પીટીસી એટલે કે ડીએલએડ એડમિશન 2026ની જે સંપૂર્ણ પ્રક્રિયા છે, કઈ રીતે એડમિશન લેવાનું છે, ફોર્મ ભરવાથી લઈ અને તમને કોલેજની ફાળવણી થશે એ સુધીની સ્ટેપ બાય સ્ટેપ આપણે જાણકારી મેળવવાની છે. એટલે આ વિડીયો તમારી તમામ મૂંઝવણ છે એ દૂર કરી નાખશે. તો વિડીયોને અંત સુધી તમારે જોવાનું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ કમેન્ટ કરતા હતા કે અમને માહિતી આપો. તો સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે, તો કે આપણને ખબર છે કે તારીખો આપી દીધી છે, ઓનલાઈન ફોર્મ ભરવાના છે. હવે ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે DEPGujarat.in વેબસાઇટ ઉપર તમે જશો એટલે એના ઉપર તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. એની માટેની તારીખ છે 24/6/2026થી શરૂ થઈ ગયા છે અને લાસ્ટ તારીખ છે 5/7/2026ના રોજ છે. બરાબર, એટલે કે તમે રવિવાર હોય કે ગમે તે રજાના દિવસે પણ ભરી શકશો. બરાબર, તો 5/7/2026 સુધી મોડામાં મોડું તમારું ફોર્મ ભરાઈ જવું જોઈએ. એના પછી તમારે શું કરવાનું છે, તો તમે જાણો છો કે તમારે ફોર્મ ભરવા માટે તમે વેબસાઇટ ઉપર જશો એટલે ત્યાં આગળ પહેલાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે. હવે રજિસ્ટ્રેશનની અંદર તમારે કયો પ્રોગ્રામ એટલે કે ડીએલએડ પ્રોગ્રામ પસંદ કરવાનો છે. પછી અહીંયા તમારે અપાર આઈડી હોય તો નાખવાનું, ન હોય તો ચાલશે. ખાસ અહીંયા તમારે માર્કશીટ પ્રમાણેનું તમારું જે નામ છે એ અંગ્રેજીની અંદર નાખવાનું. જેવું માર્કશીટની અંદર લખેલું છે, પહેલાં નામ, પછી પાત્રનું નામ, પછી અટક, એવું નામ તમારે અહીંયા નાખી દેવાનું છે. પછી તમારે અહીંયા કેટેગરી, તમે જે કેટેગરીમાં આવતા હો એ કેટેગરી સિલેક્ટ કરવાની છે. SC/BC છે, જનરલ છે કે જે હોય તે. પછી તમારી જાતિ મેલ કે ફિમેલ હોય એ સિલેક્ટ કરવાનું છે. અહીંયા તમારે દિવ્યાંગ હોય તો યસ બતાવવાનું, ન હોય તો કંઈ કરવાનું નથી, નો બતાવવાનું. પછી અહીંયા તમારે જન્મ તારીખ નાખવાની છે. બરાબર, તો આટલું તમે કરશો. એના પછી થોડું નીચે આગળ જશો એટલે તમને જોવા મળશે કે જો તમે કોઈ ખાનગી શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય ને તમારે કોલેજ કરવું, ના એવું તો આપણે ન હોય, તો એના માટે તમારે ના ઓપ્શન પસંદ કરવાનું છે. અહીંયા તમારે ઈમેલ આઈડી ફરજિયાત નાખવાનું છે, તમારું બનાવી દેવાનું છે. કામ લાગશે, હવે મોટા થઈ ગયા છો. અને એના પછી તમારે અહીંયા મોબાઈલ નંબર જે નાખવાનો છે, ચાલુ મોબાઈલ નંબર તમારા પાસે, એમાં OTP આવશે એટલે જે મોબાઈલ નંબર તમે યુઝ કરો છો તમારા ફાધર કે તમે, એ તમારે અહીંયા નાખવાનું છે. એના પછી તમારે શું કરવાનું છે, તો અહીંયા તમે ખાસ કરીને કેપ્ચા નાખવાનું છે અને કેપ્ચા નાખી અને પછી ગેટ OTP ઉપર કરશો એટલે તમારા મોબાઈલમાં OTP જશે. જે OTP બે આવશે, એક તમારા ઈમેલ આઈડી ઉપર આવશે એ પણ OTP નાખવાનું થશે અને એક તમારા મોબાઈલ ઉપર આવે એ પણ બે નાખી અને પછી તમે તમારું રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકશો. અને જેવું તમે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરશો એટલે તમારી સમક્ષ આવું બોક્સ ખુલીને આવશે. હવે એની અંદર અહીંયા તમારે પ્રોફાઇલ તૈયાર થવાની છે, એના ઉપર તમારી બેઝિક માહિતી તમારી આવશે. અહીંયા તમારે એકેડેમિક વર્ષ આવશે, જે 12મા ધોરણની અંદર જે ડિટેલ છે એ નાખવાની છે. અને અહીંયા તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, દરેકના ફોટો પાડી દેવાના. ડોક્યુમેન્ટની આપણે વાત કરીશું તો કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, તો અપલોડ કરવા માટે તમારે ડોક્યુમેન્ટ ખાસ તૈયાર રાખવાના છે. એક તો તમારે ધોરણ 10ની માર્કશીટ, બીજું તમારે ધોરણ 12ની માર્કશીટ, ત્રીજું તમારે ધોરણ 12નું ટ્રાયલ સર્ટિફિકેટ, એના પછી તમારું જે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે એટલે કે LC તમારે આવશે. એના પછી તમે જુઓ તો તમારે જાતિનો દાખલો, લાગુ પડતો જાતિનો દાખલો, ક્રિમિનલ સર્ટી છે એ આવશે. આટલા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે. બરાબર, હવે એવું તમે કરી રહેશો એટલે હવે આપણે જોઈએ પ્રથમ તબક્કાનો પ્રવેશ બાદ હવે પ્રથમ તબક્કો જ્યારે પૂર્ણ થશે એના પછી આપણે હવે ખાસ તમારે બીજી એક અગત્યની વસ્તુ છે એ આપણે જોવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણે પ્રથમ તબક્કો જે છે, હવે એના પછી તમારે કામ ચલાવવું મેરિટ. હવે એના પહેલાં તમારે શું કરવાનું, ફોર્મ તમે ભરી અને તમારે સબમિટ કરેલું હોય, હવે અહીંયાથી તમારે ફાઇનલ સબમિશન આપી દેશો એટલે તમારે અહીંયા આપેલું છે એના ઉપરથી પ્રિન્ટ તમે નીકાળી શકશો. એ પ્રિન્ટ આઉટ તમારે લઈ અને તમારે સ્વીકાર કેન્દ્ર ઉપર તમારા ડોક્યુમેન્ટ લઈ અને જમા કરાવવાનું છે. હવે એના માટે તમે જુઓ તો તારીખ 25/6/2026થી લઈ અને 6/7/2026 સુધી તમે જે તે સ્વીકાર કેન્દ્ર દરેક જિલ્લાના આપી દીધા છે, એ વેબસાઇટ ઉપર જ છે, એ સરનામે જઈ અને તમારા ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે. હવે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના થશે, તો એ ડોક્યુમેન્ટ આપણે આ ક્રમમાં ગોઠવી દેવાના છે. પહેલું તો તમારે લાગુ પડતું હોય તો જાતિનું પ્રમાણપત્ર છે અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે જો OBCમાં આવતા હો, અને EWS તો EWS વાળું છે. બરાબર, આ તમારે લાગુ પડતું હોય તો. એના પછી ત્રીજા નંબરે તમારે 12માની માર્કશીટ છે, પછી 12માનું ટ્રાયલ સર્ટિફિકેટ છે અને LC છે અને છેલ્લે 10માની માર્કશીટ છે. આ ક્રમમાં તમારે ઓરિજિનલ પણ સાથે લઈને જવાના છે અને આની એક સ્વપ્રમાણિત એટલે કે ઝેરોક્સ કરી અને એના ઉપર તમારે સ્વપ્રમાણિત લખી અને તમારી સહી કરી દેવાની છે. અને આવા તમારે બંચ બનાવી એક ઝેરોક્સનું અને ઓરિજિનલ બંને સાથે લઈને જવાનું છે. ત્યાં આગળ તમે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારા ચેક થશે અને ચેક થઈ અને પછી તમારું ફાઇનલ ફોર્મ સબમિટ થઈ જશે અને તમારી પાસેથી ફી લેશે ચલણ, અને એ ચલણની પાવતી લેવાની છે એટલે તમારું ફોર્મ ભરેલું ગણાશે.
હવે એના પછી ખાસ અગત્યની આપણે તારીખો જોઈએ તો હવે તમે ફોર્મ ભરી દીધા પછી કામચલાઉ મેરિટ યાદી જાહેર કરવામાં આવશે, એટલે કે 8/7/2026થી લઈ અને 9/7/2026 સુધી, એટલે કે 2 દિવસ તમારે કામચલાઉ મેરિટ યાદી જાહેર કરવામાં આવશે. અને એના પછી ઓનલાઈન કોલેજની પસંદગી આવશે. જે મેરિટમાં આવશે એ ઉમેદવારોને ડીએલએડ પ્રવેશ માટે ઓનલાઈન કોલેજની પસંદગી કરે, એટલે કે તારીખ 10/7/2026થી લઈ અને 12/7/2026 સુધી તમારે ઓનલાઈન કોલેજની પસંદગી કરવાની છે. હવે આ તમને ક્યાં જોવા મળશે તો તમે અહીંયા જોઈ શકો છો. તમે તમારા રજિસ્ટ્રેશનમાં લોગિન થશો એટલે તમને અહીંયા મેરિટ જોવા મળશે. હવે એ મેરિટની અંદર તમે આવ્યા છો તો પછી તમારે આગળ જે ખાસ કરીને જોવા જઈએ તો કોલેજની પસંદગી કરવાની આવશે. એ પણ તમે અહીંયાથી કરી શકશો, બરાબર. એ પણ ઓપ્શન તમારું ખુલી જશે જો મેરિટમાં આવ્યા છો તો. આ રીતે તમે કોલેજ ફાળવણી પત્ર પણ અહીંયાથી ડાઉનલોડ થશે, એટલે એ તમારો પાસવર્ડ અને યુઝરનેમ તમને ઈમેલમાં મળ્યો હોય એ તમારે સંગ્રહી રાખવાનું છે. એના પછી તમે કોલેજ પસંદગી કરી નાખો. એના પછી તમારે કોલેજ ફાળવણી પત્ર, એટલે કે જે લોકોને કોલેજ તમે પસંદ કરી હશે ક્રમમાં, એ પ્રમાણે તમારી મેરિટની અંદર આવતા ક્રમમાં કોલેજ તમને મળી જાય તો પછી તમને જે તે કોલેજ તમને મળી હોય એ કોલેજનું ફાળવણી પત્ર ઓનલાઈન તમારે ડાઉનલોડ કરવાનું રહેશે. અને એક ડાઉનલોડ કરી અને તમારે કોલેજની અંદર જઈ અને તમારું એડમિશન કન્ફર્મ થઈ જશે. હવે પ્રથમ તબક્કાનું પૂરું થઈ જાય એના પછી ફરીથી બીજો તબક્કો શરૂ થશે, જેની તારીખ છે 24/7/2026થી લઈ અને 31/7/2026 સુધી છે. એની અંદર બીજા તબક્કામાં જેને પ્રથમ તબક્કામાં કોલેજ ફાળવણી નહીં મળી હોય એને બીજા તબક્કામાં મળશે અને તમે બીજા તબક્કાની અંદર બીજા તબક્કાનો પ્રવેશ કન્ફર્મ કરાવવો પડશે, બરાબર. એ રીતે તમારે બીજા તબક્કાની અંદર પણ કોલેજની યાદી જાહેર કરવામાં આવશે ખાલી રહેલી, અને ત્રીજા તબક્કો પણ થશે. એની તારીખ એને મોડું તમે જોઈ શકો છો કે ડીએલએડની જે કોલેજો છે એનું સંપૂર્ણ છે એ ઓગસ્ટ મહિનાની અંદર ઓગસ્ટના ફર્સ્ટ વીકની અંદર પૂરું થવાનું છે. આ રીતે તમારે સંપૂર્ણ એડમિશન મળી જશે. અને પછી તે કોલેજની તમને મળી હોય કે સેલ્ફ ફાઇનાન્સ મળી હોય તો એની ફી ભરી દેવાની જઈને કોલેજમાં રૂબરૂ જઈને, ગ્રાન્ટેડ હોય તો ત્યાં આગળ જઈને તમારા ડોક્યુમેન્ટ જમા થઈ શકે. આ રીતે તમારે સંપૂર્ણ કામગીરી કરવાની રહેશે. હજી પણ કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો.